એમને છે ને એ પોતે ડેડિયાપાડાના નાગરિક નથી એ પોતે હમણાં કોઈ પદ પર નથી બરાબર। હમણાં લોકસભાની ચૂંટણી ગઈ છે, 4 જૂને રિઝલ્ટ આવશે ત્યારે જે તે વ્યક્તિ ચૂંટાય, હું ચૂંટાય કે એ ચૂંટાય એ પદ પર રહેશે, સાંસદમાં એ રહેશે બરાબર। આજે તાલુકા પંચાયતમાં કયા હોદ્દાની રૂએ એ ખુરશીમાં બેઠા છે કલાકથી, બધાને શું કરવા બોલાવ્યા છે? પદાધિકારી જેટલા તાલુકાના સભ્યને બોલાવ્યા છે, અમે બધા તાલુકા સભ્યને લઈ આવ્યા છે, વિરોધ પક્ષના નેતા બી છે, અમારા વિરોધ પક્ષના નેતાને બી લઈ આવ્યા છે, એમને છે ને બહાર બોલાવો અને ચોખવટ કરાવો, અહીંયા ટીડીઓને બી બોલાવો અને બધા ઉપરાણ આવે તો અમે બી બંધ કરો, એમને બહાર બોલાવો અને ચોખવટ કરી અમે તો અહીંયા સ્થાનિક છે, આખી રાત જ અહીંયા બેસીશું। દર વખતે ટેપ પડી ગયેલી છે લોકોને। અહીંયા બધી જનતાના પૈસા ફાઈન ટેવાયેલા છે, 15-20 કરોડના કમલમ બનાવીને ટેવાયેલા છે। તૂટશે ને કાયદાની વ્યવસ્થાની જવાબદારી મનસુખભાઈની રહેશે। બધાને આમંત્રણ આપ્યું છે ને, જાહેર આમંત્રણ। દર વખતે ડેડિયાપાડાનો માહોલ બગાડવા દોડી આવે છે, તો ત્યાં નકલી કચેરી પકડાય ત્યાં કેમ નહીં દોડીને ગયા? અહીંયા નિહાળો નથી ત્યાં કેમ નહીં દોડીને જતા? દવાખાનામાં ડોક્ટરો નથી રહેતા ત્યાં કેમ નહીં દોડીને જતા? શિક્ષકો 2 વર્ષથી નથી, તો પછી અહીંયા સ્ટાફ નથી ત્યારે દોડીને નથી આવતા, હમણાં તે દોડીને આવી ગયા રાજપીપળાથી। બધાને કીધું ભાઈ પહોંચો, હું નીકળી ગયો છું, તો આવો ને, ખબર અહીંયા બહાર આવો, ખબર પડીએ ને, આના માટે આવ્યો છે। એટલે જ્યારે ત્યારે અધિકારીઓને આગળ કરીને એમને છે ને એ પોતે ડેડિયાપાડાના નાગરિક નથી એ પોતે હમણાં કોઈ પદ પર નથી બરાબર। હમણાં લોકસભાની ચૂંટણી ગઈ છે, 4 જૂને રિઝલ્ટ આવશે ત્યારે જે તે વ્યક્તિ ચૂંટાય, હું ચૂંટાય કે એ ચૂંટાય એ પદ પર રહેશે, સાંસદમાં એ રહેશે બરાબર। આજે તાલુકા પંચાયતમાં કયા હોદ્દાની રૂએ એ ખુરશીમાં બેઠા છે કલાકથી, બધાને શું કરવા બોલાવ્યા છે? પદાધિકારી જેટલા તાલુકાના સભ્યને બોલાવ્યા છે, અમે બધા તાલુકા સભ્યને લઈ આવ્યા છે, વિરોધ પક્ષના નેતા બી છે, અમારા વિરોધ પક્ષના નેતાને બી લઈ આવ્યા છે, એમને છે ને બહાર બોલાવો અને ચોખવટ કરાવો, અહીંયા ટીડીઓને બી બોલાવો અને બધા ઉપરાણ આવે તો અમે બી બંધ કરો, એમને બહાર બોલાવો અને ચોખવટ કરી અમે તો અહીંયા સ્થાનિક છે, આખી રાત જ અહીંયા બેસીશું। દર વખતે ટેપ પડી ગયેલી છે લોકોને। અહીંયા બધી જનતાના પૈસા ફાઈન ટેવાયેલા છે, 15-20 કરોડના કમલમ બનાવીને ટેવાયેલા છે। તૂટશે ને કાયદાની વ્યવસ્થાની જવાબદારી મનસુખભાઈની રહેશે। બધાને આમંત્રણ આપ્યું છે ને, જાહેર આમંત્રણ। દર વખતે ડેડિયાપાડાનો માહોલ બગાડવા દોડી આવે છે, તો ત્યાં નકલી કચેરી પકડાય ત્યાં કેમ નહીં દોડીને ગયા? અહીંયા નિહાળો નથી ત્યાં કેમ નહીં દોડીને જતા? દવાખાનામાં ડોક્ટરો નથી રહેતા ત્યાં કેમ નહીં દોડીને જતા? શિક્ષકો 2 વર્ષથી નથી, તો પછી અહીંયા સ્ટાફ નથી ત્યારે દોડીને નથી આવતા, હમણાં તે દોડીને આવી ગયા રાજપીપળાથી। બધાને કીધું ભાઈ પહોંચો, હું નીકળી ગયો છું, તો આવો ને, ખબર અહીંયા બહાર આવો, ખબર પડીએ ને, આના માટે આવ્યો છે। એટલે જ્યારે ત્યારે અધિકારીઓને આગળ કરીને